વિપક્ષ ગઠબંધનની દિલ્હી ખાતેની બેઠકમાં ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પ્રસ્તાવ મૂક્યો કે મલ્લિકાર્જુન ખરગેએ આવનારી ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર બનવું જોઈએ. કેજરીવાલે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ ખુશખુશાલ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે દિલ્હીમાં મુલાકાત કરી પ્રેસ સાથે વાતચીતમાં કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં રહીશું. સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનું 497 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું. સોનાનો ભાવ વધીને રૂપિયા 61,870 પ્રતિ 10 ગ્રામ. ચાંદીની કિંમત 74,000 રૂપિયા પ્રતિ કિલો. એક કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. આવતીકાલે વધુ ધારાસભ્યએ ભાજપમાં જોડાવાની વાત વહેતી થતા આ બાબતે બોટાદના ધારાસભ્યએ આ વાતને અફવા ગણાવી હતી. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આપ્યું રાજીનામું. કોંગ્રેસનું સંખ્યાબળ 17 થી ઘટીને 16 થયું. ભાવનગર સોમનાથ હાઈવે પર ઇકો અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત. ટીંબીના ભાડા ચોકડી પાસે બની અકસ્માતની ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચતા 108 મારફતે ઉના સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે. ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા. રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી 3 વ્યક્તિના મૃત્યુ. રાજકોટ શહેરમાં 2 જ્યારે જિલ્લામાં 1 વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો. લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસમાં દાવાનળ. અમિત ચાવડા સિવાય બધા ધારાસભ્યો પક્ષપલટો કરશે. સૂત્રો. કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસને રામ રામ કરે તો નવાઈ નહીં તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું. જૂનાગઢમાં બેંકના કેશિયરે નાણાંની ઉચાપત કરી. બેંકના કર્મચારીએ ગ્રાહક સાથે 83 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી. કોરા ચેક પર સહી કરાવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતો હતો.